ગામમાં પીડીએસને લઈને જે પ્રશ્ન છે તે અંગે વાત કરીએ। જુઓ માસી, આ પંચાયતમાંથી કૂપન મળ્યું છે। માસી, આમાં તો ઘણું બધું લખ્યું છે, આપણે તો ખાલી કેરોસીન જ આપે છે। આપણે આ વાતની પંચાયતમાં રજૂઆત કરવી જોઈએ। અને પછી નવીનાળ ગામની બહેનો સરપંચ અને પંચાયત બોડી આગળ પોતાની રજૂઆત કરવા ગયા। પંચાયતમાં રજૂઆત કર્યા બાદ બહેનો દુકાનદાર પાસે ગયા। અથેનું કાલે કેરોસીન અચે તો આકે ગણવો તો ગણો ન કવનો પાછા અડાનો હલો અર્થમાં કરો એટા। તો કંઈક આવો ગંભીર પ્રશ્ન હતો નવીનાળનો। પછી શું થયું, ગામ લોકોએ શું પહેલ કરી, ચાલો જોઈએ। નવીનાળ ગામમાં ઉજાસ પંચાયતી માહિતી કેન્દ્ર દ્વારા એક મહિલા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું અને એ મહિલા ગ્રામ સભાની અંદર બહેનોનો એ પ્રશ્ન હતો કે તેમને પૂરતું રાશન નથી મળતું। આ પ્રશ્નને લઈને મહિલા ગ્રામ સભાની અંદર ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી। નવીનાળ ગામના મુખ્ય પ્રશ્નો શું છે? सियाने घास में मिले ने गेहूं मिले बाकी के न मिले ऐसे के की ना मिले लोग घास से मिली थी તમે આ 30 વર્ષથી નથી મળતું તો તમે કઈ રજૂઆત કે मैंने काली भी हुआ राजवा कोई दाज ना है એને પૂછવા જઈએ દુકાન વાળાને કે અમને માલ કેમ તમે આપતા નથી તો ઈ શું કે અમારા કાને હમણાં માલ આવતો નથી ઉપરથી તો ક્યાંથી આપી અમે એટલે અમે આવે ઘરે। આ ચર્ચાની અંદર એવું નીકળીને આવ્યું કે નવીનાળ ગામમાં જે સસ્તા અનાજની દુકાન છે એ સામાન જે મળવો જોઈએ, જે અનાજ એમને જે મળવું જોઈએ એ મળતું જ નથી। ત્યારબાદ એ ચર્ચા પછી સરપંચને મળવામાં આવ્યું। નવીનાળ ગામમાં લગભગ જ્યારથી આ દુકાનદાર પાસે ફેર પ્રાઇસ દુકાન છે ત્યારથી કોઈને રાશન કેરોસીન સિવાય એ પણ 5 લીટર મેક્સિમમ, એનાથી વધારે નહીં કોઈ પણ કાર્ડધારક એનાથી વધારે કોઈને મળેલ જ નથી। અમે સરપંચમાં હું ચૂંટાણા એ પછી અમે પીડીએસ કૂપન સિસ્ટમ ચાલુ કરાવી પંચાયતમાં। ત્યારે અમને જાણ થઈ કે હકીકતમાં માલ તો બીપીએલ એપીએલ બધાના અલગ અલગ કૂપનમાં આવી જાય છે કે કોને કેટલો અને ભાવ સાથે, તો હકીકતમાં આટલો માલ મળે છે તો નવીનાળના કાર્ડ ધારકોને કેમ નથી મળતો આ કૂપન મુજબ? એટલે કૂપન મુજબ કાર્ડ ધારકો લઈને જાય તો ત્યાં એવું જણાવ્યું કે ભાઈ આ તો કૂપન જ ખોટા છે। પછી સરપંચ દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું કે અમે પણ મીટિંગ કરી છે, પંચાયત બોડી સાથે મીટિંગ કરી છે, પંચાયત બોડી પણ એવું જ કહે છે કે આપણે આના વિશે કંઈક આગળ પગલાં લેવા જોઈએ। નવીનાળ ગામના બધા લોકો આ વાતે સહમત હતા કે રેલી કાઢી મામલતદારશ્રીને આવેદનપત્ર આપીએ તથા મામલતદાર કચેરીએ રાશન કાર્ડ સળગાવીએ। પછી અમે એક રેલી કરી, એ રેલીની અસરના કારણે એ લોકોએ પછી વિતરણ નવીનાળમાં ચાલુ કરાવ્યું, એ પણ કૂપન મુજબ તો ત્યાં તોય પણ નહીં, પાછળ 4 મહિના અને એક્શન કંઈક લીધું 6 મહિના પાછળ એ દુકાનદાર ઉપર જે તપાસ થઈ એના ઉપર પણ સાવ ટૂંકો જથ્થો અમે જે એ લોકોએ 208 કિલો કંઈક દેખાડવામાં આવ્યું કે આટલું 208 કિલો તફાવત ગામ લોકોને આટલો માલ ઓછો મળેલ છે
26 લીટર કેરોસીન, કંઈક 24 કિલા ચોખા, એ તફાવત, અને 208 કિલા ઘઉંનો તફાવત. માહિતી કેન્દ્રમાં તો એવી ચર્ચા કરી કે પહેલાં આપણે સોશિયલ ઓડિટ કરીએ. તો સરપંચે બોડીને પૂછીને જણાવ્યું કે આપણે ગામમાં સોશિયલ ઓડિટ કરીએ કે જેના દ્વારા આપણને એક ખબર પડે કે ખરેખર જે રાશન કાર્ડ ધારકો છે એમને કેટલો જથ્થો મળવો જોઈએ ને કેટલો હાલમાં મળે છે. માહિતી કેન્દ્રના સંપૂર્ણ સ્ટાફ સાથે એમણે 3 દિવસ સોશિયલ ઓડિટ કર્યું આખા ગામનું. એનામાંથી એવું જાણવા મળ્યું કે રાશન કાર્ડમાં લખેલું છે એ પ્રમાણે તો એમને પૂરતું રાશન મળતું જ નથી. તમને રાશનમાં શું મળે છે? કાંઈ નહીં, 5 લીટર કેરોસીન જે મળે છે. રાશન કાર્ડ નો સર્વે કરવા આવ્યા, તમારું રાશન કાર્ડ આપો ને. ભાઈ રાશન મળે છે કઈ આમાં? એની વારી થયા એને કંટ્રોલ આવે તમે આસા કે બકીલા કેમ દીધો વાસા દીધો નો ને ઘાસ તે લીટર દીધો મારી સમજો 1 લીટર જ મળે છે. હા બો જણા કે 1 લીટર રે. બીજું કઈ ચોખા કે એવું કઈ નથી મળતું? ક્યાં નથી તેલ ચોખા ઈ તમને ખબર છે ઈ મળે બધું? ઈ તમને ખબર છે કે આ બધું મળે એમ? આવું આ રાશન કાર્ડ આ સસ્તા અનાજની દુકાનમાં આવું ખબર નહીં કરે ભાઈ પાટીઓ ને કેમ કે પછી આસા ખબર ભાઈ. તમે કે ફરિયાદ કરી હતી? હા કે ક્યાં? ઓ તે વ્યવહાર મન ની મળે છે. હા ત્યાં કોને ફરિયાદ કરી હતી? ઓ તે મામલતદાર મામલતદાર કે બોય તે કંટ્રોલ પાટીઓ ને કેમ કે આસી વ્યાસી હા તેરો તે પહેલું એને ને જેટલું લખા ને બેયર આવી હતી ને ને દેર જો તે 9 વાગ્યાની કાઢી નાસી બપોર ત્યાંથી બેઠા હતી 1:30 વાગે ત્યાંથી ત્યાંથી ડેની ને ત્યાંથી વેની નોખી ને વ્યાસી થઈ દરવાજે બંધ કરે છે સમોરો છે ધાઈ આવે ને છે એનો છે 1 વાગ્યાની 9 વાગ્યાની કાઢી 1 વાગે ત્યાંથી બેઠા હતી ઈ જો ઈ તેમ એમ કે ત્યાંથી થી જીતી બોલે ને ધક્કા તું કે મથેનું ખાલી કેરોસીન અચે તો આ કે ગણવો તો ગણો ન કે વનો પાછા અડાનું હલો ગરદીમાં કર્યો અડા ને પછી કેસ કે દુકાનદારે રાશન કાર્ડ સાથે પણ ચેડા કર્યા હતા. એનામાં કોઈને માલ આપેલું નહોતું છતાં પણ એમાં લખેલું હતું કે આટલો માલ આપેલ છે. રાશન કાર્ડ ધારકોને અમે જણાવ્યું કે ખરેખર તો તમારા કાર્ડમાં એટલું લખેલું છે. તો એમણે જણાવ્યું કે આ તો લખેલું છે, અમને ખરેખર આટલું રાશન મળ્યું જ નથી. તો એવો તો આખા ગામમાંથી બધે ઠેકાણેથી એવો ને એવો પ્રશ્ન ને પછી અમે તપાસ કરી તો એમને જેટલું મળવાપાત્ર એનામાંથી તો ત્યારે તો ખાલી કેરોસીન જ મળ્યું હતું. એ પણ 2 થી 5 લીટર અમુક લાભાર્થીઓને અને અમુકને 2 લીટર. ઘઉંને ચોખામાં તો ક્યાંય માલ મળેલો જ નહોતો. ખાંડ મીઠું તો સાવ ક્યાંય બધામાં નીલ બતાડે. રાશન કાર્ડ ધારકો સાથે આટલી પ્રક્રિયા કર્યા બાદ એમનું આ સોશિયલ ઓડિટનું આપણે માહિતી કેન્દ્ર દ્વારા એનું એનાલિસિસ કરવામાં આવ્યું. આખું રિપોર્ટ અલગથી એક બનાવ્યો કે કયા કાર્ડ ધારકને કેટલો માલ ઓછો મળેલ છે, અને 3 મહિનાની અંદર મેં આ જે લોકોએ મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી એ આરટીઆઈ દ્વારા મેં રિપોર્ટ આખો મંગાવ્યો. તો એ રિપોર્ટને એના સરકારી જ રિપોર્ટને એનાલિસિસ કરી અને મેં આખો જે બનાવી કે એમાં 7000 ને ઉપર કંઈક કિલા આવે છે. 7400 કિલો એ કાર્ડ ધારક દુકાનદારે કાર્ડ ધારકોને 3 મહિનામાં આટલું માલ ઓછું આપ્યું છે નવીના. અને કંઈક 2100 લીટર ઉપર કંઈક કેરોસીન છે કે 3 મહિનામાં આટલું કેરોસીન ઓછું આપ્યું છે. કંઈક 4-5 હજાર કિલો કંઈક ચોખા છે. એટલે એ એમના જ રિપોર્ટમાં વિશ્લેષણ કરે. એટલે મેઇન શું છે કે એ મામલતદારો દ્વારા કે ભાઈ આ સરકારી અધિકારીઓ દ્વારા પણ એને બચાવવામાં આવ્યો છે. અને માત્ર 208 કિલો ઘઉં, 24 કિલો ચોખા, 26 લીટર કેરોસીન એટલું દેખાડી અને બિલકુલ સાવ 6000 કંઈક 900 ઉપર કંઈક એને દંડ કરી અને પાછી એને દુકાન સોંપી દેવામાં આવી. ત્યાં સુધી હજી પણ માલ આપવામાં કોઈ ફરક પડ્યો નથી. પછી આ જે રિપોર્ટ અમે બનાવ્યો કલેક્ટરને અમે અરજી કરી છે, એ કલેક્ટર દ્વારા હવે તપાસ કરવામાં આવે ને શું અમારી એવી માંગ છે કે એ અરજી જે અમે કરી છે કે એમાં જે સરકારી અધિકારીઓ અથવા તો એની પાસેથી માલ લેવાવાળા બધા જેટલા આમાં સંડોવાયેલા હોય એ બધા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર જે લોકોનો હક છીનવાયો છે એ હક લોકોને મળે. આમ આ લડત લાંબી છે પણ સરપંચ અને ગ્રામજનો તેને મૂકી દેવા તૈયાર નથી.